નમસ્કાર, સુરતમાંથી મોટી ખબર સામે આવી છે। સુરતના કતારગામ સ્થિત ધનમુરા 4 રસ્તા પર સુરત પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે। નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। લોકોમાં ટ્રાફિક શિસ્ત અને સુરક્ષાની જાગૃતિ લાવવાનો પોલીસનો મુખ્ય ઉદ્દેશ છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। स्कूलના બાળકો બધા રોડ ક્રોસ કરી શકે। આપણે મહિલા બાળકો વૃદ્ધોને રાહ કરી જે લોકો છે એનું ધ્યાન રાખવાનું છે। એમને રોડ ક્રોસ કરવા માટે જગ્યા જોઈએ। સિગ્નલ બંધ થયા પછી ક્રોસ લાઈન આની પાછળ ઉભા રહેવાનું જેથી આ ઝીબ્રા ક્રોસિંગ ખુલ્લું રહે। રોંગ સાઈડ વાહન કદી ન ચલાવવું, એ ખૂબ રિસ્કી છે, એક્સિડન્ટ થવાની શક્યતા છે। વાહન ચાલકોને અપીલ કરવામાં આવે છે કે તમે તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરો। રેડ લાઇટ થાય ત્યારે હંમેશા સ્ટોપ લાઇનના પાછળ ઉભા રહો। લેફ્ટ સાઈડ તમારી હંમેશા ખુલ્લી રાખો જેથી કરીને લેફ્ટ તરફ જવાવાળા વાહન ચાલકોને સરળતા રહે અને ટ્રાફિક જામ ન થાય।